આપણે બનાવવાના છે ચણા લોટના કુબલા બનાવવા માટે આપણે ડુંગળી કાપી લઈશું। ડુંગળીને ઝીણી કટ કરી લઈશું। ડુંગળીને આપણે એકદમ ઝીણી કટ કરીશું। તમે જોઈ શકો છો ડુંગળી આપણે કટિંગ થઈ ગઈ છે। હવે આપણે ટમેટાં સુધારી લઈશું। એ પણ આપણે ઝીણા કટ કરવાના છે। ટમેટાં આપણે એકદમ ઝીણા કટિંગ થઈ ગયા છે। હવે આપણે લીંબુનો રસ કાઢી લેવી। અડધું ફાડું આપણે લીંબુનો રસ કાઢવાનો છે। લીંબુનો રસ ડુંગળી ટમેટાં આપણા કપાઈ ગયા છે। હવે આપણે ઝીણી કોથમરી કટિંગ કરી લઈશું। કોથમરીને પણ આપણે ઝીણી એકદમ કટિંગ કરવાની છે। કોથમરી કટિંગ થાય એટલે આપણે ચણાનો લોટનો મિક્સ કરી દઈશું। સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું। ચણાનો લોટ આપણે લઈ લીધો છે। હવે આપણે એમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ટમેટાં, ડુંગળી, કોથમરી, હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈએ। હવે થોડુંક પાણી નાખવી। પાણી ઉમેરવાથી એને સરખેથી મિક્સ કરી દઈશું। સરખુંથી મિક્સ કરશો એટલે મસાલા આપણા બધા સરખા મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો આપણા ચણાના લોટનું બેસન એકદમ તૈયાર છે। તો ચાલો આપણે હવે કુબલા બનાવીએ। સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ આપણું નાખી દીધું છે। હવે થોડું ગરમ થાય એટલે આપણે ચણાના લોટની પેસ્ટ ઉમેરી દઈશું। હવે આપણે પેસ્ટ ઉમેરી દઈશું। સરખી રીતે પેસ્ટને આપણે ફેલાવી દઈશું। સરખું ચડી જાય એટલે આપણે એને વાળી દઈશું। આ કુબલા જલ્દીથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। આપણે હવે બીજું કુબલું બનાવવા માટે નાખી દીધું છે। તમને જ્યારે નાસ્તો કરવાનું મન થાય ને ત્યારે 10 મિનિટમાં તમે કુબલા બનાવી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। બનાવવામાં પણ એકદમ આસાન છે।
એકવાર જરૂર ઘરે તૈયાર કરજો. તમારે કુબલા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કુબલા દાસી ન જાય, અને કરી ખાવામાં કડવા બની જશે. કુબલા આપણા ખાવા માટે તૈયાર છે. અમારી રસોઈ તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.